આજે અમે એક ગામની અંદર ચણાના પાકની અંદર જે આપણી નેટસપ કંપનીની જે દવા વાપરી છે એનું જે રિઝલ્ટ મળ્યું છે એ લેવા માટે આવ્યા છે. તો આપણે ખેડૂત અત્યારે જેણે વાપરી છે એ મોજૂદ છે, તો એમને થોડુંક પૂછીએ કે બરાબર કઈ રીતનું હતું. તો ધીરુભાઈ, આપણે આ તમે ચણાની અંદર આપણી કઈ દવા વાપરી છે? છંટકાવ કર્યો છે. હા હા, સ્ટીમ રીત ને બાયો 95 નો છંટકાવ કર્યો છે. હા લાવો તો એક ને બીજું કઈ આ દેવાનો હા સ્ટીમ રીચ સ્ટીમ રીત આ કેટલા ml નાખી છે? 15 ml નાખી છે. બરાબર, આ બાયો 95 આ 5 ml નાખી છે. પીએચ સાથે કઈ આપેલું? પીએચ સાથે સેટ ને એનપીકે. બરાબર, મતલબ આ સેટ. આ સેટ બરાબર, આ કેટલું આપેલું? આ 5 વીઘામાં એક બોટલ લીટર આપેલી. પૂરેલું બરોબર, કરેલું છે. બરોબર. ને આ અને 500 ml ની ત્રણેય બોટલ પૂરી કરેલી છે. બરાબર બરાબર. હવે પીએચ સાથે આપેલું. બરોબર છે, બરોબર. એટલે મતલબમાં આપણે આ શેણાની અંદર તમે એનપીકે આપણી સેટ ઇન્ટેક આ સેટ સ્ટીમરીચ બાયો 95 અને સેટ પાયેલું છે. બરોબર. સાહેબ, આ કેટલાક દિવસની અંદરના આપણા શેણા છે કેટલાક દિવસની અંદરના થયા? ત્યારે 45 દિવસ 42 થી 45 દિવસ. બરોબર. અને બીજો કે આમાં પ્રોબ્લેમ શું હતો આપણે? પ્રોબ્લેમ એવો હતો સાહેબ કે આના પાન જે નીચેના છે એ ખરવા માંડ્યા હતા. બરોબર. એ સુકારાનો રોગ હતો એકદમ. બરોબર. અમે તો ફૂલ તૈયારી રાપલવાની જ હતી. બરોબર બરોબર. કાઢીને બીજું કંઈક વાવી દઈએ. બરોબર. પણ ત્યાં સાહેબ આવ્યા ને અહીંયા વાત કરી. બરોબર. આ રીતે પ્રોડક્ટની માહિતી આપી. બરોબર. પછી એનો ઉપયોગ કર્યો, એનાથી રાહત મળ્યો ઘણો. બરોબર. મતલબમાં સુકાવાનો રોગ એકદમ નાશ થઈ ગયો. એકદમ નાશ થઈ ગયો. બરોબર. તો ખેડૂત મિત્રો, આપણે આ શેણા જોઈ શકીએ. બરોબર. આપણે ખેડૂત મિત્રો આ શેણા જોઈ શકીએ કે કેટલા અત્યારે જબરદસ્ત શેણા હતા. સુકારાનો રોગ હતો, અત્યારે એકદમ નાબૂદ થઈ ગયો છે અને જબરદસ્ત રીતે આજુબાજુના શેણા આજુબાજુના વિસ્તારની અંદર તમે જોઈ શકો. આના જેવા ક્યાંય આપણે શેણા જોવા નથી મળતા. એકવાર ધીરુભાઈ, તમારું નામ અને આ ગામનું નામ આપી દેજો. મારું નામ છે ધીરુભાઈ ગરડા. બરોબર. અને આ કયું ગામ? જુથળ. ચુથળ ગામ. ધન્યવાદ.